નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું ગરમીની। આકાશમાંથી આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેજો। આકાશમાંથી વરસશે અગનગોળા। હવામાન વિભાગે કરી છે હીટવેવની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે। તો ગરમીનો પારો હાઈ થવાનો છે, માટે સાચવજો। दो दिनों के लिए जो है सौराष्ट्र कच्छ में जो है हीट वेव वार्निंग जारी की गई है आइसोलेटेड पॉकेट्स में। साथ ही साथ अगर हम बात करें वार्म नाइट्स की, तो नॉर्थ गुजरात के कुछ हिस्सों में जो है अगले 3 दिनों तक जो है आइसोलेटेड पॉकेट्स में जो है वार्म नाइट्स रहने की संभावना है। साथ ही साथ अगर हम बात करें कोस्टल एरियाज़ की, तो कोस्टल एरियाज़ में जो है ह्यूमिडिटी एंड डिस्कम्फर्ट कंटिन्यू रहेगा। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। તો હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે જામ્યું છે ટનાટન પોલિટિક્સ। તો ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ટ્વિટર યુદ્ધ જામ્યું છે। પરેશ ધાનાણીએ કર્યું છે ટ્વીટ, કમલમમાં કકડાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે। ધાનાણીના પ્રહાર પર યજ્ઞેશ દવેનો પલટવાર છે। કોંગ્રેસમાં ના પાડવામાં ટનાટન છે। રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટનના, અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટનના, અમદાવાદમાં પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટનના અને આણંદથી ભરત સોલંકીની ટનાટનના, પાટણથી જગદીશ ઠાકોરની ટનાટનના, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહની ટનાટનના। તો વાર પલટવાર અહીં કરવામાં આવ્યો છે। તો બીજેપી અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે હવે ટ્વિટર યુદ્ધ પણ અહીં જામ્યું છે। તો ટનાટન પોલિટિક્સ અહીં જોવા મળી રહ્યું છે। પરેશ ધાનાણીએ જે ટ્વીટ કર્યું છે, સામે યજ્ઞેશ દવેએ પણ તેનો જવાબ આપ્યો છે। તો હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે જામ્યું છે ટનાટન પોલિટિક્સ અને ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ટ્વિટર યુદ્ધ। પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું કે કમલમમાં કકડાટ છે જ્યારે કે કોંગ્રેસ ટનાટન છે, અને આ ટનાટનનો જવાબ ટનાટન રીતે આપ્યો છે યજ્ઞેશ દવેએ। ધાનાણીના જે પ્રહાર છે તેના પર યજ્ઞેશ દવેનો પલટવાર છે કે કોંગ્રેસ ના પાડવામાં પણ ટનાટન છે। જે દિગ્ગજ નેતાઓ છે તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી, તેની પાછળ કહેવાનો ઉદ્દેશ પણ એ જ છે કે ક્યાંક હારનો ડર પણ તેમને સતાવી રહ્યો છે। તો રાજકોટથી પરેશ ધાનાણીનું નામ જે કોંગ્રેસની ચર્ચામાં હતું, તેમણે ના પાડી દીધી કે મારે ચૂંટણી નથી લડવી। અમરેલીથી પ્રતાપ દુધાતે ના પાડી અને નાનો જવાબ પણ આ રીતે કંઈક આપ્યો છે યજ્ઞેશ દવે। ટનાટન ના આ શબ્દ જે વાપરવામાં આવે છે ખાસ કરીને, તો પરેશ ધાનાણીના ટનાટન સામે ભાજપે ટનાટન ના વાળું જે ટ્વીટ કરી અને તેમને વળતો જવાબ આપ્યો છે। બંનેના ટ્વીટ પણ અમે આપને બતાવી રહ્યા છે કે એ જે ટ્વીટ છે તેમાં શું લખવામાં આવ્યું છે। તો લોકસભા 2024 પરેશ ધાનાણીએ જે ટ્વીટ કર્યું છે કે હાલ કમલમમાં કકડાટ છે જ્યારે કે કોંગ્રેસ ટનાટન છે। તો 2000 જે રીતે પુનરાવર્તન પરિવર્તનની વાત કરવામાં આવે છે એ જ પ્રકારની વાત અહીં પણ કરવામાં આવી છે। અરવલ્લીની વાત કરીએ તો ભિલોડા ખાતે ભાજપ કાર્યકરોનો ચક્કાજામ છે। શામળાજી ઈડર સ્ટેટ હાઈવે કર્યો છે ચક્કાજામ। ભીખાજી ઠાકોરની ના સામે કાર્યકરોની હા છે। ભાજપ કાર્યકરોની મોટી ચીમકી કે મૂળ ભાજપના કાર્યકરોને ટિકિટ ન અપાય તો પરિણામ બદલી દેવાની ચીમકી છે। આયાતી ઉમેદવાર સામે ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે। વચનથી ભીખાજીને ટિકિટ કાપી એક હયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે। અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય, કઈ રીતે સમાજને હાથે રખાય। એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કરે છે
એ બાબતે અમે સોખી લેવા તૈયાર નથી. ભીખાજી ઠાકોરની ટિકિટ કપાયા બાદ વિરોધ હજુ પણ યથાવત છે. ભિલોડા તાલુકામાં અત્યારે હાલ ચક્કાજામ કરવામાં આવે છે. ભિલોડાથી જે ઈડરનો જે માર્ગ છે તે ચક્કાજામ કરવામાં આપ જોઈ શકો છો પાછળ કે મોટી સંખ્યામાં વાહનો રોકી દેવામાં આવે છે. આજે શું કાર્યક્રમ કર્યો છે અહીંયા શા માટે? આજે ચક્કાજામ કર્યો અમે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરો છીએ અને ભીખાજીને ઠાકોરને ટિકિટ આપી અને કેન્સલ કરી. તો આ તાલુકાની અંદર ભીખાજી જેવા ઘણા બધા કાર્યકર્તો છે. આજે ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે અને ભીખુજીને ન અપાય તો બીજા અન્ય ઘણા બધા પાયાના કાર્યકરો જેથી કરીને એમને ટિકિટ મળે તો આ હયાતી ઉમેદવારને ટિકિટ મળે છે. તો અમારા તમામ સમાજો અમારી સાથે છે અને સખ્તમાં સખ્ત વિરોધ છે. અને વિરોધ જોઈ શકો છો મારી સાથે કાર્યકર છે. કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને શા માટે? ભીખાજી ભારતીય જનતા પાર્ટીએ આ અગાઉ ભીખાજી ઠાકોરને ટિકિટ ફાડી મેન્ડેટ ટાળવાની તૈયારી હતી. અનાયાસે જે પ્રાંતિજથી શોભનાબેન જે પાર્ટીના કાર્યકર નથી, વર્કર નથી અને એક વ્યક્તિના ભલામણથી પ્રદેશ મોવડી મંડળે જે નિર્ણય લીધો છે તે તદ્દન ખોટો છે. અને આવતા દિવસોમાં જો ભીખાજી ઠાકોરને ટિકિટ ફાળવવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓને જોવું પડશે. ચોક્કસથી એક આક્રોશ માહોલ છે. ચીમકી ઉચ્ચારી દીધી છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને અને અહીં આવ્યા છે. એવા સંજોગોમાં ખૂબ આક્રોશ સાથે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે કે ભવિષ્યમાં જે પ્રકારે જે ઉમેદવાર રાખવામાં આવશે આયાતી ઉમેદવાર તેનો વિરોધ કરી પરિણામલક્ષી કામ કરવામાં આવશે, વિરોધમાં કામ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભિલોડા, અરવલ્લી. તો સાબરકાંઠા ભાજપમાં જ નહીં પરંતુ કોંગ્રેસમાં પણ વિવાદ થયો છે. તલોદ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખે આપ્યું છે રાજીનામું. ભગવતસિંહ ઝાલાએ રાજીનામું આપ્યું. પાર્ટીમાં યુવાનોની અવગણના થતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને પાર્ટીના અગ્રહરોળના નેતા યુવાનોની વાતો સાંભળતા ન હોવાનો આક્ષેપ લાગ્યો છે. ભાજપમાં જોડાવાનું હજુ નક્કી ન હોવાનું તેમણે જણાવ્યું છે. મહેન્દ્રસિંહ બારૈયાના ખાસ ગણાતા ભગવતસિંહ આજે શામળાજી જઈને ધજા પણ ચઢાવશે. મફતની સલાહ આપનાર પર નીતિનભાઈ બરાબર ન બગડ્યા. જેની પત્ની તેને એક ગ્લાસ પાણી પણ નથી આપતી એવા લોકો આવીને મને સલાહ આપે છે. નવરા પડે એટલે અમને પકડે. નામ લીધા વગર નીતિન પટેલે આકરા પ્રહાર કર્યા. સહેલામાં સહેલું કામ જો કોઈ હોય તો એ સલાહ આપવાનું છે તેમ પણ કહ્યું. માફ કરજો, કોઈના ઉપર નથી કહેતો, પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ગ્લાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના માના ઉભા થઈને પી લો, મારા કામ ચાલે છે. એવા અમને સલાહ આપવા હતા. બોલો, જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છાના માના ઉભા થઈને પી લો, કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે. હવે એવા લોકો નબળા પડે એટલે પાછા અમારા જેવા પકડે. એમને ઘેર હાથ પડે 5-10 જણને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે. લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચારનો ધમધમાટ તેજ થયો છે. ગાંધીનગર બેઠક માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. મુખ્યમંત્રીએ વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ બેઠક યોજી. સાયન્સ સિટી વિસ્તાર સહિત ઘાટલોડિયા, વસ્ત્રાપુરમાં બોડકદેવ વોર્ડની અલગ અલગ સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રચાર દરમિયાન આ વખતે પણ મુખ્યમંત્રી હળવા અંદાજમાં દેખાયા. તેઓએ મતદારોને કહ્યું કે મતદાનના દિવસે કોઈને ફરવા જવાનું થતું નથી. હળવા અંદાજમાં સીએમએ કહ્યું કે 7 તારીખે કોઈ એસી ચાલુ ન કરતા, નહીં તો મત આપવા જવાનું મન નહીં થાય. ચાલો તો આપણે 7મી તારીખે બધા સંકલ્પ લઈએ. 100% વોટિંગ કરવાનું. સવારે વહેલું વોટિંગ કરી દેવાનું એટલે ભાઈ બપોર પછી પિક્ચર સારું આવે તો ઉભા થવાનું મન ના થાય, એવું ના થાય. એટલે પિક્ચર ચાલુ જ ના કરતા પહેલા એસી ચાલુ નહીં કરવાનું. અત્યારે તો બધાને એસી નું મેઇન છે. એસી ચાલુ ના કરો તો વોટ આપવા જવાય ફટાફટ. બહાર ફરવા જવાના હોય તો હું દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ 7મી તારીખે જો ટિકિટ તમારી આવી હોય તો ફેરફાર કરાવવાનો છે બધા ભેગા થઈ. એટલે તમારે જે મદદ જોઈતી હશે અમે કરી આપીશું તમને.
રમણ વોરા પર મહિલાઓના ગંભીર આક્ષેપ છે. રજૂઆત કરવા આવેલી મહિલાઓને અપશબ્દો બોલ્યાનો આરોપ લાગ્યો છે. ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા પર આરોપ છે. કચ્છી સમાજવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હોબાળો થયો. શોભનાબેન બારૈયાને બદલવાની રજૂઆત કરતા હતા. આદિવાસી મહિલાઓને અપશબ્દો બોલતા રોષ ભભૂક્યો છે. તો કચ્છી સમાજવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. રમણલાલ વોરા પર મહિલાઓના ગંભીર આક્ષેપ છે કે તેમને અપશબ્દો બોલવામાં આવ્યા છે. બોલવાનું નહીં, તમે મારા વિસ્તારમાં, એ મારા વિસ્તારમાં નહીં આયા, એ મારા વિસ્તારમાં એરિયા આયા તો હું એમના વિસ્તારમાં નહીં ગઈ. હું અહીંની વોટર છું, એ તો તરત પહોંચી જ જશે. ખડક સાહેબ, હું અહીંની વોટર પોતે છું. ધીરેન્દ્ર નહીં કઈ એમના ઇલાકામાં જી, મારા ઇલાકામાં છે, મારા ઇલાકામાં છે. હું એમના ઇલાકામાં કહેતી હું, એ મારા ઇલાકામાં આયા, હું તો મારા ઇલાકામાં છું. આ તો અમાર તો કોઈ પડીએ નહીં. આ તો પક્ષના એક ઈમાનદાર માણસો અમારા ઘરે ઓગણે આવીને બેઠા ને એટલે અમે તો પક્ષમાં આવીને તમારે તો કોઈ પક્ષની જરૂર નહીં. અમે આમાં મજૂરી કરીને જ ખાવા વાળા છીએ. સલમાબેન, આપણા પરમ દિવસ મીટિંગ રાખી છે બધા સદસ્યોની, ચિંતા છોડો. ચલો બંધ એટલે સ્ટોપ. સદસ્યોની મીટિંગ ની પેલા પ્રમુખ એકલો જો તો એને પકડી લાવો પહેલા. બધું એના માટે સર. એને એટલાનું કરવાનું જવું પડે. અમદાવાદના બાપુનગરમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. એસઓજીએ સુમેલ 8ની એક દુકાનમાં દરોડા પાડી એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. તો 82.250 મિલીગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરાઈ છે. 8.82 લાખના ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ સાથે આરોપી મોહમ્મદ સલીમ શેખની ધરપકડ કરાઈ છે. જે જથ્થો એ પોતાની દુકાનમાં રાખી અને ગ્રાહકોને આપતો હતો અને રાજસ્થાન ખાતેથી ભરત નામના માણસે એને આપ્યા હોવાની કબૂલાત કરી છે. ભરત રાજસ્થાનનો વતની છે, તેની શોધખોળ ચાલુ છે અને મોહમ્મદ સલીમને આ ગુનાના કામે 82 ઉપરાંત ગ્રામનો જે જથ્થો મળ્યો છે, 8 લાખ ઉપરાંતનો, એમાં એને એરેસ્ટ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે અકસ્માતનો ભોગ બનેલા આધેડનો જીવ બચાવ્યો છે. 48 વર્ષના મહેશ જાની માટે ટ્રાફિક પોલીસના જવાનો દેવદૂત બનીને આવ્યા અને તેમનો જીવ બચાવી લીધો. પાંજરાપોળ 4 રસ્તા નજીક કારે ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ એક્ટિવા ચાલક બેભાન થઈને ઢળી પડ્યા. આ દરમિયાન તેમના શ્વાસ પણ બંધ થઈ ગયા હતા. જોકે ફરજ પર તેના 4 પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય સ્ટાફે આધેડને સીપીઆર આપતા તેમના શ્વાસ ફરી શરૂ થયા અને બાદમાં આધેડને 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેઓને સારવાર અપાઈ રહી છે. દ્વારકાના દરિયામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. દ્વારકાના ગાયત્રી મંદિરથી લાઇટ હાઉસ સુધીના દરિયામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. દરિયા કિનારે મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. મૃતદેહ અંગે પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં એએમસીના સબ ઇન્સ્પેક્ટરનું શંકાસ્પદ મોત થયું છે. સાબરમતી નદી પર સબ ઇન્સ્પેક્ટરનો તરતો મૃતદેહ મળ્યો છે. 29 વર્ષના સબ ઇન્સ્પેક્ટરની હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ પણ શરૂ કરાઈ છે. મંગળવારે ગાયબ થતા પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી. રિવરફ્રન્ટ વિસ્તારમાંથી બાઇક મળ્યા બાદ નદીમાંથી મૃતદેહ મળ્યો છે અને પાલડી સ્પોર્ટ સંકુલની પાછળથી આ મૃતદેહ મળી આવ્યો છે. હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ ચાલી રહી છે. તો આખરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે બોર્ડની પરીક્ષા. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. શિક્ષણ વિભાગે પરિણામની તૈયારી પણ આરંભી છે. રાજ્યમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિના 40 કેસ નોંધાયા છે. બોર્ડની પરીક્ષામાં 12 કેસ મોબાઈલના નોંધાયા છે. ડમી વિદ્યાર્થીઓના કુલ 5 કેસ નોંધાયા છે. અન્ય 21 કોપી કેસના કેસ પણ છે.
તો ગુનામાં પકડાયેલ વિદ્યાર્થીઓના પરિણામ રખાશે અનામત. ચોરી કરનાર પરીક્ષાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એફઆઈઆર કરી ફોજદારી ગુનો પણ દાખલ કરાયો છે. પરીક્ષા દરમિયાન 85 જેટલી સ્ક્વોડની પણ ટીમો તૈનાત રહી હતી. સંવેદનશીલ કેન્દ્રો પર ટીમ ચેકિંગ માટે તૈનાત હતી. લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને ત્યારે સિરોહી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વૈભવ ગેહલોત અંબાજી પહોંચ્યા. માંબાના દ્વારે પહોંચી આશીર્વાદ મેળવ્યા. માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી જીતની મનોકામના કરી. મંદિરના પૂજારીએ કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ પ્રદાન કર્યા. વૈભવ ગેહલોતે જણાવ્યું કે રાજસ્થાનમાં હાલ ભાજપ સરકાર છે, તેઓ જૂની યોજનાઓ બંધ કરી રહ્યા છે. લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આનો જે ફાયદો છે તે કોંગ્રેસનો થશે. मुझे पुनः मौका मिल रहा है कि मैं माँ का आशीर्वाद लेने यहाँ पे आया हूँ और निश्चित तौर पे माँ का जब आशीर्वाद मिलता है कहीं ना कहीं उन योजनाओं में पैसा कम किया जा रहा है, उन योजनाओं को बंद करने का काम किया जा रहा है, तो जनता में उसके प्रति एक रिएक्शन है और उसका फ़ायदा कांग्रेस पार्टी को मिलेगा आने वाले लोकसभा चुनाव में. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આગેવાનો, હોદ્દેદારો, યુવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને કારણે માત્ર રાજકોટ બેઠક જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠક પર તેની અસર પડશે અને ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધમાં પણ મતદાન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. લોકસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો ઉતારી દીધા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભગવાનના શરણે પહોંચ્યા. કોંગ્રેસના 3 લોકસભાના ઉમેદવારો ફાગવેલ પહોંચ્યા, જ્યાં ભાથીજી મહારાજના આશીર્વાદ દીધા અને ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું. અનેક દિગ્ગજ નેતાઓએ હાથનો સાથ છોડ્યો હોવા છતાં લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ આ વખતે કોઈ કસર છોડવા નથી માંગતું. ભાજપની હિન્દુત્વ અને હિન્દુની રાજનીતિ પર હવે કોંગ્રેસ પણ ઉતરવા લાગી છે. કોંગ્રેસના 3 ઉમેદવારો યાત્રાધામ ફાગવેલ પહોંચ્યા અને દર્શન કરીને જીતની કામના કરી. સવારે 10 વાગ્યાની આસપાસ કોંગ્રેસના 3 લોકસભાના ઉમેદવારો ફાગવેલ પહોંચ્યા. ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી, આણંદ બેઠકના અમિત ચાવડા અને પંચમહાલ બેઠકના ગુલાબસિંહ ચૌહાણ ફાગવેલ મંદિરે દર્શન કરવા પહોંચ્યા. 3 નેતાઓએ ભાથીજી મહારાજના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ મેળવ્યા. ખાસ વાત છે કે ફાગવેલ ભાથીજી મહારાજનું ધામ ક્ષત્રિય સમાજનું આસ્થાનું ધામ કહેવાય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે તાંબાની તાંથડીમાં માણ્યો ચાયનો સ્વાદ. ધનસુરાની શિકા ચોકડી નજીકની હોટલમાં મુખ્યમંત્રીએ કોમન મેનની જેમ ચાની ચુસ્કી માણી. ફરી એકવાર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોમન મેન જેવો અંદાજ જોવા મળ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેમની સાદગી માટે કેમ જાણીતા તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ જ પ્રકારની તેમની સાદગી લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. ગરમીનો પારો જેમ જેમ ઉપર ચડી ગયો છે તેમ ભાવનગરના રાજકારણનો પારો પણ તપી રહ્યો છે અને આ વખતે ભાજપે 2 ટર્મથી સાંસદ ભારતીબેન શિયાળનું પત્તું કાપી નીમુબેન બામણિયાને ભાવનગરના રણમાં ઉતાર્યા છે. ઇન્ડિયા ગઠબંધનથી આપના ઉમેશ મકવાણા મેદાને છે ને ત્યારે વાત કરીશું ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળના કામકાજની. ભારતીબેને ભાવનગરનો કેટલો કર્યો વિકાસ અને પોતાના વાયદા પૂરા કરવામાં સફળ થયા છે ખરા? શું છે તેમના કામકાજથી ભાવનગરની જનતા ખુશ છે કે નહીં? આ તમામ સવાલોના જવાબ મેળવીશું અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં. જનતામાં ભારોભાર રોષ છે. વિકાસના દાવા સદંતર નિષ્ફળ રહ્યા. નથી શિક્ષણના ઠેકાણા, નથી રોડ, નથી પાણીના ઠેકાણા. જનતાને મળી તો માત્ર ને માત્ર દુવિધાઓ. આ આક્રોશ અમે નહીં પરંતુ ભાવનગરની જનતા ઠાલવી રહી છે. કોઈ પણ નવા ધંધા રોજગાર લાવ્યા નથી. સદંતર નિષ્ફળ રહ્યા છે. ભાવનગરમાં કોઈ નવું ડેવલપમેન્ટ થયું નથી. ગોહિલવાડ તરીકે ઓળખાતા ભાવનગર લોકસભા મતક્ષેત્રમાં 1991 થી ભાજપનો દબદબો રહ્યો છે. ગોહિલવાડ તેના રાજવીઓ માટે જાણીતું છે અને રાજ્યના પ્રજાલક્ષી વલણના કારણે પણ ભાવેણાના રાજવી નેતાઓ લોકોના દિલમાં વસતા રહ્યા છે. આઝાદી બાદ ભાવનગરે દેશને પ્રથમ રજવાડું સોંપ્યું. સૌથી પહેલા ભાવનગર રજવાડું દેશમાં ભળ્યું.
ત્યારે સાંસદના સરવૈયામાં ભાવનગરમાં ભાજપના સાંસદ ભારતીબેન શિયાળે તેમના 10 વર્ષના કાર્યકાળમાં ભાવનગરનો કેટલો વિકાસ કર્યો તે સવાલનો જવાબ ભાવનગરની જનતા ભારતીબેન શિયાળે આપી રહી છે. લોકોનું કહેવું છે કે આજે ભાવનગર એકલું અટુલું પડી ગયું છે કે 10 વર્ષની અંદર જે સાંસદ સભ્ય તરીકે જે ભાવનગર જિલ્લાના પ્રતિનિધિત્વ તરીકે એને જે કામ કરવું જોઈએ એ પ્રતિનિધિત્વમાં બિલકુલ એ ખરા ઉતર્યા નથી, નિષ્ફળ રહ્યા છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ ભાવનગર વિકાસથી વંચિત છે. શહેર અને જિલ્લો હજુ પણ પછાત છે. ભાવનગરમાં આજે પણ શિક્ષણ કે પાયાની સુવિધા નથી રોજગારી. શહેર અને જિલ્લામાં કોઈ જ મોટી ઔદ્યોગિક વસાહતો નથી. સમગ્ર જિલ્લો માત્ર શિપ બ્રેકિંગ પર આધાર રાખે છે. ખેડૂતો ડુંગળી, કપાસ જેવા પાક પર નિર્ભર છે, પરંતુ પાકના પૂરતા ભાવ મળી રહ્યા નથી. ભાવનગર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. રોડ રસ્તાઓ હજુ પણ વિકાસથી વંચિત છે. ખેડૂતોને જ્યારે પાક તૈયાર થાય ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. ખેડૂતોને પારાવાર નુકસાનીનો સમયગાળો થાય છે. ઘણા ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે, તો પણ કોઈ નિવારણ આવતો નથી. અલંગની વાત કરીએ તો અલંગ ભાવનગરની મુખ્ય જીવાદોરી સમાન છે. તો અલંગમાં કોઈ પણ જાતના નવા જહાજો આવતા જ નથી. ક્રમશઃ જુઓ તો ક્રમશઃ અલંગમાં નવા જહાજો આવવાની સંખ્યા ક્રમશઃ ઘટી છે. બીજું કહેવાનું કે ભાવનગરમાં એક પણ નવી કોલેજ લાવવા હોય એવો એક દાખલો બતાવે કે ભાઈ ચાલો નવી એન્જિનિયરિંગ કોલેજ હોય કે બીજી કોઈ પણ કોલેજ લાવે. ઇવન એક પણ ગ્રાન્ટેડ સ્કૂલો પણ નવી લાવવા નથી. જે ગ્રાન્ટેડ સ્કૂલો મંજૂર થયેલી છે એ પણ ચાલુ નથી કરાવતા. કે જે 9 થી 12ની સરકારી સ્કૂલો જે ભાવનગરમાં 4 મંજૂર થયેલી છે, જે એક કરતલિયાપરા, એક ઘોઘા જગાતનગર, એ પણ ચાલુ નથી કરાવી શક્યા. તો કોંગ્રેસનું કહેવું છે કે ભાવનગરનો વિકાસ ઝીરો થયો છે. તેમણે ભારતીબેનના 10 વર્ષના કાર્યકાળમાં કામગીરીના 10માંથી 0 માર્ક આપ્યા. તો દુનિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગનો વિકાસ અપૂરતો છે. હીરા ઉદ્યોગમાં અગ્રેસર એવા ભાવનગર અને મુંબઈ સાથે એર કનેક્ટિવિટી વધારવાનો પ્રશ્ન પણ પ્રાણ પ્રશ્ન બની રહ્યો છે. કે ભાવનગરમાં કોઈ નવું ડેવલપમેન્ટ થયું નથી. ભાવનગરનું ડેવલપમેન્ટ હું એવું માનું છું હજી સુધી રિંગ રોડની મોટી વાતો કરે છતાં રિંગ રોડ બનાવી શક્યા નથી. 2 વર્ષ પહેલા ભાવનગરમાં સિવિલ હોસ્પિટલમાં નવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ થઈ છે. કરોડો 200 કરોડના ખર્ચે સાધનો વસાવ્યા છે, પણ ચાલુ કરવાના વાટે હજી પણ ચાલુ થઈ નથી. ભાવનગરમાં સૌથી વધારે હિન્દુ વસ્તી છે. ભાવનગરની કુલ વસ્તીમાંથી 55% ગ્રામીણ જ્યારે 45% શહેરી વસ્તી છે. અહીં કોળી, ક્ષત્રિય અને પટેલ મતદારોનો દબદબો છે, જેમાંથી કોળીના 17 થી 20% મતદારો છે, પટેલના 20 થી 25%, ક્ષત્રિય 22 થી 30%, ઓબીસીના 20 થી 25%, મુસ્લિમના 7 થી 10% અને અન્યના 40% છે. ભાવનગર લોકસભા બેઠકની અંદર કુલ 19,09,190 મતદાર છે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 9,90,923 છે અને મહિલા મતદારોની સંખ્યા 9,18,226 છે, જ્યારે અન્ય મતદારોની સંખ્યા 41 છે. હવે ભાવનગરમાં લોકસભા બેઠકના ઇતિહાસ પર નજર કરીએ તો આઝાદી બાદ ભાવનગર લોકસભા 1962માં અસ્તિત્વમાં આવી અને ત્યારથી અત્યાર સુધી આ બેઠક પર 16 વખત ચૂંટણી યોજાઈ છે. ભાવનગર બેઠક ભાજપનો ગઢ છે. 2014થી ડોક્ટર ભારતીબેન શિયાળ સાંસદ છે. 2019 લોકસભાની ચૂંટણીમાં ડોક્ટર ભારતીબેન શિયાળનો કોંગ્રેસના મનહર પટેલ સામે 3,29,519 મતથી વિજય થયો હતો. તો આ વખતે અહીં મુકાબલો બહુ જ રસપ્રદ રહેવાનો છે, કેમ કે ભાજપના નીમુબેન બાંભણિયા સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થઈ આપના ઉમેશ મકવાણા ઉભા રહેવાના છે. આ જ જાતિગત સમીકરણ અને ભારતીબેનના વિરોધમાં જુવાળના કારણે આ વખતે ભાજપ હાઈકમાન્ડે ભારતીબેનની ટિકિટ કાપી અને સ્વચ્છ છબી ધરાવતા નીમુબેનને મેદાને ઉતાર્યા છે. આ વખતે ભાવનગરના રણસંગ્રામમાં બંને ઉમેદવાર કોળી સમાજના છે. કોળી સમાજના મત વહેંચાઈ શકે છે. તો આવું થયું તો આ બેઠક પર ભાજપ માટે જીત કપરી સાબિત થઈ શકે છે. ઉમેશ મકવાણા થોડી ઘણી મુશ્કેલી સર્જી શકે છે. બંને ઉમેદવાર કોળી સમાજના છે અને કોળી સમાજના મતનું અહીંયા પ્રભુત્વ રહે છે આ સીટ ઉપર. હવે જો સમાજના મત વેચાઈ જાય અને બંને ઉમેદવારને 50-50% બાજુ વયા જાય તો
આ સીટ ઉપર કંઈક નવા જૂની સર્જાઈ શકે એમ છે. કારણ કે આપણે જોઈએ છીએ કે મનહરભાઈ પટેલે પણ સારા એવા મત લીધા હતા. ઉમેશભાઈ મકવાણા પોતે પણ અત્યારે આજની તારીખે બોટાદમાં સિટિંગ MLA છે. તેઓ સારા એવા મતથી ત્યાં જીત્યા છે. આપણે જોઈએ તો જે જુવાળમાં 151થી વધુ સીટ ભાજપ લઈ આવ્યું હતું ત્યારે પણ તેઓ આમ આદમીના ઉમેદવાર બનીને જીત્યા હતા અને તેઓ તેમની જ્ઞાતિના મત મેળવવામાં સફળ થાય તો બાકીના મત લઈ અને તેઓ આ સીટ ઉપર થોડી ઘણી મુશ્કેલી સર્જી શકે તેવું દેખાઈ રહ્યું છે. તો ભાવનગરના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ 5 લાખથી વધુ લીડ જીતવાનો દાવો કર્યો છે. આટલા વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીનું કર્મઠ તરીકે કામ કર્યું છે એ વિકાસનો મુદ્દો લઈ અને અમે જશું. 5 લાખ કરતાં પણ વધારે લીડથી અમે જીતવા માટે અમારા કાર્યકર્તાઓની જે મહેનત છે, પરિશ્રમની પરાકાષ્ઠાએ જે કાર્યકરોએ કામ કર્યું છે, સૌ કાર્યકરોને સાથે લઈને અમે કામ કરશું. આ બાજુ ભાજપ માટે વિધાનસભા 2022ના ચૂંટણીના પરિણામો લાભદાયી નીવડી શકે છે, કેમ કે ભાવનગર લોકસભા અંતર્ગત 7 વિધાનસભા બેઠકો છે, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, બોટાદ, પાલીતાણા અને ગઢડાનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 6 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો અને માત્ર 1 બોટાદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા. કોંગ્રેસનું તો ખાતું પણ ન ખુલ્યું. બીજી તરફ ભારતીબેન શિયાળનું કહેવું છે કે જળ, રોડ અને રેલવે કનેક્ટિવિટીની દિશામાં કામ કરવામાં આવ્યું અને આ 10 વર્ષમાં ન ભૂતો ન ભવિષ્યથી એટલા બધા વિકાસના કામો છે એ ભાવનગરની અને બોટાદની જનતાએ જોયા છે, જાણ્યા છે અને અનુભવ્યા પણ છે. રેલવે સૌથી વધારે ડેવલપમેન્ટ અને કામો જો થયા હોય ભાવનગર લોકસભામાં તો એ રેલવેના થયા છે. વર્ષોથી જે આપણી જરૂરિયાત હતી, માગણી હતી, લાગણી પણ હતી કે ભાવનગર મતલબ બોટાદથી સાબરમતી બ્રોડગેજ કન્વર્ઝેશન કે જે 1100 કરોડથી પણ વધારેના ખર્ચે એ આ બ્રોડગેજ કન્વર્ઝેશનનું કામ પૂરું થયું છે. હવે સંસદમાં ભારતીબેનના કામગીરીનો રિપોર્ટ જોઈએ તો ભારતીબેન શિયાળે 5 વર્ષ દરમિયાન 77% હાજરી સંસદમાં આપી છે, જ્યારે 329 સવાલ પૂછ્યા છે, 34 ચર્ચામાં ભાગ લીધો છે. 5 વર્ષ દરમિયાન ભારતીબેનને 7 કરોડની ગ્રાન્ટ મળી હતી, જેમાંથી 27 લાખ જેટલી ગ્રાન્ટ વાપર્યા વગરની રહી છે. ત્યારે હવે 2024માં કોંગ્રેસ અને આપના ગઠબંધન વચ્ચે આ બેઠક પર નીમુબેન ભાજપનો ગઢ સાચવી શકે છે કે કેમ તે જોવું રહ્યું.